આણંદ ખાતે એબીવીપીના પ્રદેશ અધિવેશનના ઉદ્ઘાટન સમારોહમાં આવેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યક્રમ બાદ આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી અને તેમણે એસટી બસમાં ચડીને મુસાફરો અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા એસટી બસમાં 60ની ક્ષમતા સામે 100થી વધુ મુસાફરોને બેસવું પડતી હોવાની રજૂઆત કરતા હર્ષ સંઘવીએ તુરત જ એસટી નિગમના અધિકારીઓ સાથે ટેલિફોનિક વાત કરીને આણંદ એસટી ડેપોને નવી એસટી બસો ફાળવી આપવા જણાવ્યું હતું. તેમજ આવતીકાલથી આ બે બસોને આણંદ બોરસદ, આણંદ અને આણંદ ડાકોર આણંદ વચ્ચેના રૂટ પર સવારથી સાંજ સુધી દોડાવવા જણાવ્યું હતું. આવતીકાલે સવારથી આ બંને રૂટ શરૂ કરી દેવા ડેપોના અધિકારીઓને આદેશ પણ આપવામાં આવ્યો છે. અખિલ ભારતીય વિશ્વ વિદ્યાર્થી પરિષદનું 57મું અધિવેશન આણંદમાં ચાલતું હોય એના ઉદ્ઘાટન સત્રમાં આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ આણંદ ખાતે આવેલ હતા. અમારી આણંદમાં આ નવા બસ ડેપો ઉપર અદ્યતન બસ ડેપો બનાવવા માટેની જે મારી દરખાસ્ત છે, અહીંના લોકોની જે માગણી છે એના અનુસંધાનમાં આજે સાહેબ અહીંનું બિલ્ડિંગ કેવી રીતના બનશે, કેવું અદ્યતન બનશે એના માટે જાત માહિતી લેવા આવ્યા હતા. વિદ્યાર્થીઓ સાથે તેમણે પરિસંવાદ બી કર્યો છે, એમની લાગણી પણ માગી છે. જરૂર પૂરતી આવતીકાલથી એક આણંદ બોરસદ અને એક આણંદ ડાકોર બે નવી બસોનું આજે એમણે ભેટ પણ અમને આપી છે કે સતત આ બસ દિવસભર અપડાઉન કર્યા કરશે, જેથી બોરસદથી આણંદ જતા અથવા આણંદથી બોરસદ જતા, આણંદથી ડાકોર જતા, ડાકોરથી આણંદ આવતા તમામ મુસાફરોને આનાથી સગવડ મળશે. ભારતીય જનતા પાર્ટીની સરકાર આ જ રીતે લોકોની સેવાનું બળ લઈને ચાલી રહી છે, તેનો આ જીવતો જાગતો પુરાવો છે.